કચ્છના અંજારમાં એએસઆઈ અરુણા જાદવની તેના પ્રેમી સીઆરપીએફ જવાન દિલીપ દ્વારા ગળો દબાવીને હત્યા કરવામાં આવે છે. બંને 2021માં ઇન્સ્ટાગ્રામમાંથી સંપર્કમાં આવ્યા હતા. એએસઆઈના પરિવારજનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે. હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આરોપી અને મરણ જનાર અરુણાબેન 2021થી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા. ત્યારબાદ બંને લિવિંગમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા. તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલો હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું, જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકતની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતની આગળની તપાસ તજવીજ ચાલુમાં છે. બીજી જ એક તાજેતરમાં બનેલી ઘટના કે સુરતના કતારગામમાંથી ચોંકાવનારી માહિતી મળતા મુજબ ટ્યુશનમાં ભણાવતી 19 વર્ષીય શિક્ષિકાએ વિકૃત યુવક દ્વારા કરવામાં આવેલ બ્લેકમેલિંગથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે. આપણે આંબા તલાવથી ત્યાંથી જ્યારે ઘેરે આવે તે વાંહે ઠેઠ સુધી અહીંયા આવે છે. 1-2 વાર મને એ છોકરીએ કીધું એટલે આપણે એને એવું કીધું તો આપણે ટ્યુશન જવાનું કેન્સલ કરી નાખ્યું, આપણે નથી છોકરા ભણાવવા જવા. એટલે પછી મને કહીનું એકી અને છોકરા રોજ એને હેરાન કરે છે એ મને 2 વાર વાત કરેલી. તો આપણે કીધું નથી, આપણે ભણવા જ નથી ભણાવવા જ નથી જવું. આવી બધી વાત થઈ પછી કંઈ કહી જ નહીં એકી. પછી હું થયું મને કંઈ નહીં, પણ છેલ્લા 2 દિવસ મૂંઝવણમાં હતી. પહેલાં ઇન્સ્ટાગ્રામમાંથી એનો કોન્ટેક્ટ ને પહેલાં એના મિત્ર સર્કલ આરે ટ્યુશનના છોકરા ભણતા હોય એમાંથી માહિતી મેળા મિત્રએ મેળવી. કાલે તો અમે શમશાન યાત્રામાં હતા એટલે અમે કંઈ કામમાં નહોતા, પણ કાલે એવું જાણવા મળ્યું છે કે જે છોકરો છે ને એનો મોબાઈલમાં 2 કલાકમાં છેલ્લા જે વાત થઈ હોય ને એને હું કીધું હોય તો એફએસએલ રિપોર્ટ ગાંધીનગરથી આવે ત્યારે જ ખબર પડી શકે. તો આ બંને ઘટનાઓ વિશે હાલ પોલીસની તપાસ ચાલુ છે અને આરોપીને સજા મળવાપાત્ર મળવી જોઈએ. સાથે આપણે વાત કરીએ તો આ બંને ઘટનાઓ વિશે તમને એક વસ્તુ કોમન દેખાશે, સોશિયલ મીડિયા સાથે તમે પણ અગાઉ આવી ન્યૂઝ સાંભળી હશે અને જોઈ પણ હશે સોશિયલ મીડિયામાં. તો આપણે વાત કરીએ તો કલોલ કેસ 2025 કે ઇન્સ્ટાગ્રામ પરથી ઓળખાણ થઈ હતી અને યુવતી ગુમ. મોરબી ઇન્સ્ટાગ્રામ હત્યા કેસમાં જેમાં પ્રેમમાં યુવતીની હત્યા અને વડોદરા સ્નેપચેટ ટ્રેપમાં ફોટા દ્વારા બ્લેકમેલિંગ. તો આવી ઘણી બધી ઘટનાઓ ગુજરાતમાં બનતી હોય છે અને ભારતમાં પણ તમે ઘણી બધી ઘટનાઓ જોઈ હશે. એક સર્વે મુજબ આપણે જોઈએ તો ભારતમાં 15 થી 24 વર્ષના યુવાનો દિવસનું સરેરાશ સ્ક્રીન ટાઈમ એમનું 7 થી 9 કલાક છે, જેમાંથી લગભગ 3 થી 4 કલાક માત્ર સોશિયલ મીડિયા માટે. જેમ કે સોશિયલ મીડિયા આપણે વાત કરીએ તો સૌથી વધુ અત્યારે યુઝ થતું હોય તો ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, યુટ્યુબ ચેનલ છે, ફેસબુક છે અને સ્નેપચેટ અને ટેલિગ્રામ. આટલા પ્લેટફોર્મ યુવાનો વાપરતા હોય અને તમે એના વાલી તરીકે તેમાં ધ્યાન ન દો, અથવા તો તમે એવું માનીને ચાલો છો કે છોકરો જવાબદાર છે, નોકરી કરે છે, સારી એવી આવક મેળવે છે, તો આપણે શું એને કહીએ? અથવા તો એમના વાલીને ખબર નથી હોતી કે આજના યુગનો પ્રેમ ગામના રસ્તા ઉપર નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં મળે છે, જ્યાં પહેલાં હાઈથી વાતો શરૂ થાય છે અને એકબીજાને જોયા વગર દિલો જોડાઈ જાય છે. હવે કેવી રીતે, તો એ આપણે આગળ વાત કરીએ તો મેં તને ખાલી હાઈ નો મેસેજ કર્યો, તેમાં બાંધવાનું ક્યાં આવે? એટલે ઇન્સ્ટામાં તારું આઈડી આડું આવ્યું ને મને તારું ડીપી ગમી ગયું, મેં તને મેસેજ નાખ્યો હાઈ નું. હું તને ઓળખતો નતો, તો આખો દી મેસેજમાં મારે બાંધી ને તે અટાણે મને નંબર આપ્યા. તારે વાત નથી કરવી તો બ્લોક કરી દેવો તો મને. એટલે હવે થોડો હું તને ગમમાં વર્ગી ગયો એમ. તો તારે મને હવારથી બાંધી શું કરાવતું મારે? આ ઓળખતો નતો એ વાત હાચી, પણ મેં તને કીધું, મેં તને મેસેજ ખાલી કર્યો, તારીમાં એટલું બધું ખોટું ક્યાં લગાડવાનું આવે? આ તો તું ગમી ગઈ પેલી નજરે એટલે તને સામેથી મેસેજ કર્યો, બાકી ઝાઝા છોકરીને પેન્ડિંગમાં પડ્યા મેસેજ નાખું સ્ક્રીનશોટ. તારી વાત હાચી છે કે અજાણા વ્યક્તિની મેસેજ ન કરે, મારી ભૂલ છે, પણ તે એટલું બધું ખોટું કા દીકા લગાડ્યું? હાલ બધી મુલ્ક ને શું કરે તું? વિડીયો કોલ કરવાનો વિચાર છે કે પછી આજની કાલ નાઈ ને કરે? વાંધો ને ઓલે મેં તને નતો કે તું કોઈ મેસેજ કર્યો તો સવારની મારી યાર વાત હતી કે તમે કેમ મેસેજ ન કર્યો કો ના ને તે ને કેમ કા મેસેજ કર્યો ને ઓળખતા નથી ના તે ને આગળ આઈ લવ નો મેસેજ આવ્યો. વાત કરતા આવડવું જોઈએ લાલા. હાલ હું વાત કરું, આની કોઈ ફ્રેન્ડ આવે તારું સેટિંગ એ બેહાડું મુંજામાની. હાલ ગોલા ખાવા જાય. તો આ જ વિડીયો મેસેજમાં તમે જેન્ડર ચેન્જ કરીને પણ જોઈ શકો છો, એમાં કંઈ ફરક નથી પડવાનો. સાથે આ સંબંધની વાત કરીએ તો આ ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂઆત થતી હોય છે, જેમાં મોસ્ટ ઓફ ઘણા બધા યુવાન અથવા યુવતી પોતાનો ફોટો રીલ કોમેન્ટ કે ડીએમ દ્વારા મેસેજથી શરૂઆત થતી હોય છે. અંદાજથી વ્યક્તિને ખબર નથી પડતી, કારણ કે સ્ટોરી અને એમની વાતચીત પોસ્ટ અને એના ઉપરથી અંદાજો મેળવે છે કે આ વ્યક્તિ સામેવાળો કેવો છે, વાસ્તવિકતાથી અજાણ રહે છે. તો આવી રીતે સ્ટોરી પર લાઇક આવતી હોય છે અને એવી સાથે દરરોજ વાતો થતી હોય છે, જેના કારણે ટ્રસ્ટ બિલ્ડ થતું હોય છે પણ વાસ્તવિકતાથી અજાણ હોય છે. તો આવી રીતે ઘણીવાર ફેક આઈડી બનાવીને પણ વાતો થતી હોય છે અને એ ફેક આઈડી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે આપણે અગાઉ એક વિડીયો બનાવેલો છે અને એ વિડીયો તમે ન જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર અથવા આપણી ચેનલ પર મળી જશે, તો ત્યાં જઈને એકવાર જરૂર જોજો. ખાસ એમાં ઘણા બધા ઉપયોગી મુદ્દાઓ અને એના ઉપાય વિશે આપણે વાત કરેલી છે. આજના યુગમાં સાચો પ્રેમ ઓનલાઈન મળી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે ભારતમાં 4 કરોડ યુવાનો ડેટિંગ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે અને ભારતમાં ઓનલાઈન ડેટિંગ એપ્સનો બિઝનેસ
5,000 કરોડ રૂપિયાથી પણ વધુ છે. અને આ સંબંધ એટલા ટકાઉ હોતા નથી. ફેક ઓળખ હોય છે, કારણ કે સામેની વ્યક્તિ ખરેખર કોણ છે તે ઓનલાઈન દ્વારા જાણી શકાતું નથી. વિશ્વાસનો અભાવ હોય છે. દરેક વસ્તુ જાહેર, જેમ કે ઘણીવાર પબ્લિક પોસ્ટ અને ફ્રેન્ડ્સ દ્વારા જજ થતું હોય છે. ઇન્સ્ટાગ્રામ પ્રેમ સંબંધમાં લોંગ ડિસ્ટન્સ હોય છે, જેનાથી મળવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. આ તમામ ઘટના આજની જનરેશન 15 થી 24 વર્ષના યુવા કે જે એનિમલ અને સૈયારા જેવી મૂવીનું અનુકરણ કરીને બાઇક લઈને ફોલો કરવું, તેના મેસેજના રિપ્લાય અને કોલ બીઝી આવે, તો આ તમામ વસ્તુ ઈગો પર લઈને ખોટું પગલું ભરવું અને પોતાના પરિવારથી મળતી છૂટનો આવો ફાયદો ઉપાડે છે. એમના માટે હવે સાવચેતી અને ઉકેલ વિશે આપણે વાત કરીએ તો અજાણ્યા સાથે અંગત વાત ન કરવી, પરિવાર સાથે ખુલ્લી વાતચીત રાખવી, ક્રિમિનલ કે ફેક આઈડીના કેસમાં સીધો પોલીસ કે સાયબર સેલનો સંપર્ક કરવો. આવી કોઈ આઈડી તમને પરેશાન કરતી હોય તો એને બ્લોક, રિપોર્ટ અથવા પ્રાઇવેસી સેટિંગનો ઉપયોગ તમે કરી શકો છો. અથવા તો એક વાલી તરીકે તમારા પુત્ર અથવા પુત્રી મોબાઈલમાં કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કોની સાથે વાત કરે છે એની જાણકારી તમે મેળવી શકો છો. મારા છોકરાના મારા પતિને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. અમે કંઈ જાણતા નથી અને આનું બહુ થયું હોય તો મને સાચો ઇન્સાફ જોઈએ. અને એ છોકરીને શું કર્યું એના પપ્પાએ, શું થયું અમને કોઈ ખબર નથી. એમાં અમે કોઈ જાણતા નથી. પણ મને સાચો ઇન્સાફ અલાવો મારો છોકરાને અને એના પપ્પાને. જે આજે આપણી સંસ્કૃતિ જતી દેખાય છે અને કોલેજની બહાર, ટ્યુશન ક્લાસીસની બહાર, ગરબા ક્લાસીસની બહાર જે પ્રમાણેના દૂષણો, નશાકારક દૂષણો જે વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. છોકરીઓને વધારે પડતી છૂટ આપવામાં આવે છે, તેવી રીતે છોકરાઓને પણ વધારે પડતી છૂટો આપવામાં આવે છે એના મા બાપ દ્વારા. જ્યારે છોકરાઓ રાત્રે 1-2 વાગ્યા સુધી ઘરે આવતા નથી, ત્યાં સુધી મમ્મી પપ્પા એમ જ વિચારે છે કે એના છોકરાઓ સેફ છે. પણ છોકરાઓ શું કરે છે 1-2 વાગ્યા સુધી, એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. માની લો કે આવી કોઈ ઘટના બને છે, તો ત્યારબાદ શું એક્શન લેવામાં આવશે? તો કેન્ડલ માર્ચ થશે, પક્ષ વિપક્ષના નેતાઓ આવશે, સોશિયલ મીડિયામાં ન્યૂઝ થોડા ટાઈમ મુદ્દો ચાલશે, પછી ફરી નવો ટોપિક, નવી ચર્ચા થશે. અને આ કોઈ એક સમાજની વાત નથી. કાલે તમારો દીકરો અથવા દીકરી સાથે આવી ઘટના બને તો પહેલાંથી જ સાવધાન રહો, સતર્ક રહો. એક વાલી તરીકે તમારી ફરજ છે કે તમે તમારા પુત્રને મોબાઈલ આપો છો તો એ મોબાઈલમાં કયા કયા પ્લેટફોર્મ યુઝ કરે છે, કોની સાથે વાતો કરે છે, એના મિત્ર સાથેથી જાણકારી લ્યો. એ ઉપરાંત આપણા ગુજરાત રાજ્યમાં સી ટીમ એક્ટિવ છે, એના વિશે કોઈને જાણકારી ન હોય તો મહિલાઓ અને ભાવનાત્મક કાનૂની સહાય માટે 24/7 181 નંબર છે. સુરક્ષા માટે તાત્કાલિક સંપર્ક માટેના નંબર આપેલા છે. આ સ્ક્રીનશોટ તમે હેલ્પલાઇન નંબરનો પાડી શકો છો અથવા આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલ છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાં તમે જોડાઈને ચેક કરી શકો છો. 14416 નંબર કે જેમાં તમને કોઈ પણ ખરાબ પગલું ભરવાનું મન થાય અથવા કોઈ તમારી સમસ્યા હોય તો એના માટે તમે એ નંબર ઉપર કોલ કરી શકો છો. કોઈ પણ ભાષામાં કાઉન્સેલિંગ સાથે વાત તમારી થશે અને તમારી સમસ્યાનો ઉપાય તમને મળી જશે. તો આવી રીતે આ વિડીયો તમારા એવા તમામ મિત્રોને શેર કરો, સાથે એ વાલી અને સમાજને પણ શેર કરો, જેથી આવી અવારનવાર ઘટના બનતા રોકાઈ શકે. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.